DT ન્યૂઝ લાઈવ 24 ખબર તમે ચાહો। ધંધુકા એપીએમસી ખાતે પાડિયાદના નિર્મળાબા દ્વારા દીકરીઓને ચણિયાચોળી અર્પણ। અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના જાડિયા ગામ ખાતે મુખ્ય ભાલનો સાવજ એવા ઉપેન્દ્રસિંહ ચાવડા તથા ફાઉન્ડેશન શ્રી યુવા બ્લડ ડોનેટ ગ્રુપ ધંધુકા અને સમસ્ત જાડિયા ગામના સંયુક્ત આયોજન હેઠળ તુલસી વિવાહ મહોત્સવ તથા પંચમ સમૂહ લગ્ન ઉત્સવ ભવ્ય રીતે યોજાશે। આ પાવન પ્રસંગે અનેક સંતો મહંતોની ઉપસ્થિતિથી કાર્યક્રમને પવિત્રતા પ્રાપ્ત થઈ। પધારેલા સંતો મહંતોમાં પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 નિર્મળાબા વિહળધામ પાડિયાદ, પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 શ્રી પતિત પાવન દાસજી મહારાજ રામજી મંદિર નાગનેશ, આઈ શ્રી દક્ષાબા મોગલધામ તરખરા, પરમ પૂજ્ય નામદેવ ભગત શ્રી નગાલખાની જગ્યા મોટી બોરુ, પરમ પૂજ્ય ભક્તરાજ વિક્રમ બાપુ શાંતિ આશ્રમ બગડ, પરમ પૂજ્ય જનકસિંહ બાપુ છલાડા ધામ। સાધુ સંતોના વરદ હસ્તે દીકરીઓને અર્પણ કરવામાં આવી ચણિયાચોળી, પાનેતર, ઉપરણી, મોડી, કરિયાવરના પાસ આપવામાં આવ્યા હતા। ખાસ નોંધનીય બાબત એ રહી કે દીકરા દીકરીના લગ્ન સર્ટિફિકેટની કામગીરી પણ સ્થળ પર હાથ ધરાઈ અને લગ્નના દિવસે જ નવ દંપતીઓને સર્ટિફિકેટ આપવામાં આવશે। મુખ્ય ભાલાના સાવજ એવા ઉપેન્દ્રસિંહ ચાવડા તથા સમગ્ર જાડિયા ગ્રામજનોના સહકારથી યોજાયેલા કાર્યક્રમમાં સમાજના સંસ્કાર, ધાર્મિકતા અને એકતાનું અનોખું પ્રતીક બની રહ્યો હતો। રિપોર્ટર CK બારડ। નમસ્તે નમસ્તે નમસ્તે। પૂજ્ય મહામંડલેશ્વર પતિત પાવન દાસ બાપુના ચરણોમાં વંદન। પૂજ્ય મહામંડલેશ્વર પીળાનાથની જગ્યામાંથી પધારેલા નિર્મળાબાના ચરણોમાં કોટી કોટી વંદન। મહામંડલેશ્વર જનકસિંહ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન। બગડથી પધારેલા બાપુના ચરણોમાં વંદન। સૌ સંતો, મહંતો, ભાઈઓ અને બહેનો, આ પાંચમા સમૂહ લગ્ન નિમિત્તે આજ બધા જ ભેગા થયા છે। એમાં પહેલા તો ઉપેન્દ્રસિંહને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે જે જરૂરિયાતમંદ દીકરીઓને આવા ખૂબ સમૂહ લગ્નમાં જરૂરિયાત બધી જ પૂર્ણ કરતા, જે પોતે ઘરે પણ આવા લગ્ન ન કરી શકે એવા લગ્ન કરે છે અને બધી જ દીકરીઓના આશીર્વાદ એમને મળે એવી માં મોગલને અને ભગવાનને પ્રાર્થના કરું કે આવાના ધાર્મિક કાર્ય કરતા રહો અને સદાય માં ભગવતી તમારી માથે કૃપા રહે એવી જ માના ચરણોમાં પ્રાર્થના। જય ભવાની, जय श्री राम। रामाय राम भद्राय रामचंद्राय वेद से रघुनाथाय नाथाय सीताय पतये नमः। गजाननं भूतगणाधिसेव्यं कपितजम्बो फलचार भक्षणं उमासुतं शोक विनाशकारकं विना नमामि विघ्नेश्वरपाद पंकजम्। आस्था फाउंडेशन भवानी बिल्डर एवं उपेंद्रसिंह चावड़ा ना पंचम समूह लग्न निमित्ते आज संतों की सभा एकत्रित थई है। ये संतों में परम पूज्य महामंडलेश्वर श्री पालिया यज्ञाना महंत श्री उमा बा निर्मलाबा और संतो महंतो श्री जनक साहिब, श्री भैलू बापू और आगेवान समाजना अतिथियों ने वच्चे अपने आज आ दीकरीओं ने समूह लग्न निमित्ते जे एमने वस्त्र चुंदा चोड़ी आपवा में आवे ये संतों ने हाथ द्वारा संतों ने सानिध्य द्वारा एमने राम छापवा में आवे छे। तो आ आयोजन ना जे आयोजक छे एमने भगवती मां गणपति जी महाराज समर्थ शक्ति और समर्थता आपे जे कार्य करी रह्या छे एमने खूब खूब बधावलीए, खूब खूब याद करिए। कारण कि आ संसार जगत में पोताना काम करवा वाला तो घणा होय, पण इस प्रकार के सामाजिक कार्य जे कार्य करवा वाला, धर्म कार्य करवा वाला ये कोक मानस होय छे। ये मानस ने याद करो जोईए, मानस ने भगवान से प्रार्थना करो जोईए कि दीर्घायु थाय, शक्तिवान बने, धैर्यवान बने, धर्मवान बने और समाज में उपयोगी थता रहे। ये आशीर्वाद के साथ जय श्री राम।
જય સિયારામ. અત્રે 5મા સમૂહ લગ્ન ઉત્સવમાં આજે હાજર રહીને ખૂબ આનંદની લાગણી અનુભવું છું. અને આમ તો આપ સૌ જાણો છો એમ કે જન્મથી મૃત્યુ સુધીના આપણા જે 16 સંસ્કાર સનાતન ધર્મમાં છે એમાં લગ્ન સંસ્કારનું એક બહુ ઊંચું મહત્વ છે. અને આજકાલ પશ્ચિમના અનુકરણમાં એ આપણે થોડું ભૂલતા જઈએ છીએ. એટલે આવા સમૂહ લગ્ન થાય અને આમાં વધુ ને વધુ લોકો જોડાય એ ખૂબ મહત્વનું છે. અને આટલા બધા 5 વર્ષથી 100 ઉપર કન્યાઓનું સમૂહ લગ્નમાં કન્યાદાન લેવાય છે એ જાણીને ખૂબ આનંદની લાગણી અનુભવું છું. અને પરમાત્મા શ્રી રાઘવેન્દ્ર સરકાર અને મેળાનાથને પ્રાર્થના કરું કે દરેક યુગલને ઢાકર સુખ, શાંતિ, સંપત્તિ અને સંતતિ ભરપૂર આપે એવા જ આશીર્વાદ. અને બીજું એક તમને બધાને આજ મોકો મળ્યો છે એવું કહેવાનું, ત્યારે હું કહીશ કે આપણા સનાતન ધર્મમાં જે ચાંદલાનું છે એ બહુ મહત્વ છે. અને મને એ તમને બધાને જોઈને એક આનંદની વાત એ છે કે હું ખુશ થઈ કે બધાએ ચૂંદડી દુપટ્ટા ઓઢેલા છે એ આપણે ભૂલતા જઈએ છીએ. એટલે આજે એક નમ્ર વિનંતી પણ કરું છું કે સાડી પહેરે એ તો સારું જ છે, આપણો પહેરવે परम पूज्य महामंडलेश्वर 1008 पाळियाद धाम निर्मळाबा, परम पूज्य नागनेश पतित पावनदास बापू, परम पूज्य 1008 धनक्षी बापू, भक्तभूषण विक्रम बापू, पाळियाद जग्यानम पहलू बापू, તેમજ समस्त મંતસ સાધુ સંતો, મહાનુભાવો, પધારેલ દરેક ભાઈઓ બહેનો, દીકરી બાઓ, દીકરાઓ સમસ્તને આવકારીએ છીએ. આજરોજ દરેક દીકરી બાને ચણિયા ચોળી, ઉપરણી, મોઢિયા ચૂંદડી તેમજ કરિયાવર પાસ આજે આપવામાં આવવાના છે. દરેક દીકરા દીકરીઓને આજે લગ્ન